श्री भाव भावेश्वर शिव शक्ति रथ यात्रा शक्ति रथ यात्रा 10 तारीख थी बरुमाल धाम थी प्रस्थान करीने आ दंडकारण्य क्षेत्र में कंकर कंकर शिव शंकर और शिव पार्वती विचरण करी रही है त्यारे आजे सोमदर गामनी अंदर आ धर्मसभा थई रही है। पूजनीय सद्गुरुना चरण कमल में प्रणाम एमना चरण बाद पूजन अहीना जे माळकरी संप्रदायना गुरु छे एमणे करी छे एमणे बडे जोरदार ताळीथी વધાવીએ। एमणे કહ્યું કે મારે ગુરુના ચરણ પાદુકાનું પૂજન धर्म संस्कृतिनी उजागर करवा माटे यात्रा गामे गाम जई रही है। कहेवाय छे ग्रामे ग्रामे सभा कार्य ग्रामे ग्रामे कथा शुभ पाठशाला मल्लशाला प्रति पर्व महोत्सव हूँ सवारथी जाऊं छुं ए दरेके दरेक गाममां महोत्सव बनी रह्या छे। रथनुं एटલું पूजन थाय छे के अमारा गाममां केम नहीं अमारा मंदिरमां केम नहीं। तो आ एक जबरदस्त बरुमाळमां धाममां स्थापना थई અને પૂજ્ય ગુરુજીના મુખે સાંભળ્યું કે ભગવાન મહાદેવ તમારા સુધી બોલાવવા માટે આવી રહ્યા છે। એવી જ આ સભામાં અત્રે આપણા વચ્ચે પરમ અને આ સુંદર ગામના બોરપાડા ફળિયાના સદગુરુનું સ્વાગત કરે જોરથી આપણે વધાવીએ। ખૂબ સુંદર કામ માટે વિતરણ કરે છે। આપણે આજે આ યાત્રામાં એ ઉપસ્થિત થયા છે। धर्म जागरण जिला संयोजक परिमल भाई गरासिया ने विनंती करो कि आओ एमने पुष्पगुच्छ सम्मान करे। जोरदार अपने ताली पाडता रहीशुं। धारासभ्य श्री एमनो सम्मान करवा माटे रामाभाई कपले ने विनंती करूं कि एमने फूलहार अर्पण करीने स्वागत करशे। હું બી કરું છું। स्वामीजी ने सम्मान शंकर भाई पटेल बरोबर प्रमुख है। घણા લોકો તો રાત બીતી જાય તો પણ ઉઠવાના નથી। પણ આ યાત્રાના માટે અને કહેવાય છે કે આ જે એક કાર્યક્રમ સ્વયંભૂ શિવ ભગવાનના ઉપસ્થિતિમાં રથની ઉપસ્થિતિમાં થાય છે। तो आ धर्मसभा है स्वागत प्रवचन परिमल भाई ने हूँ आमंत्रित करूँ छू। 2-4 मिनिट स्वागत करशे। रामचंद्र भगवान की सद्गुरु भगवान अपना तालुकानी यात्रा करावीए कि जे भक्तो बरुमाळ धाम सुधी आवी नथी शकता तो भगवान खुद एमने दर्शन आपवा आवे ने ए विचार साथे आ यात्रा शुरू करीए। तो एक विषय ए पण छे અને સાથે આપણા વિસ્તારમાં અત્યારે હાલે આપણો ધર્મ ધીમે ધીમે ભૂલવાની કોશિશ લોકો કરાવી રહ્યા છે। વિધર્મીઓના એવા આક્રમણ થઈ રહ્યા છે કે આપણને ખબર નથી પડતી કે આપણે ધર્મ કઈ રીતે ભૂલી જાય છે। આપણા સાધુ સંતોનો પરિવેશ આપણા ભજનો એમાં ફક્ત નામો બદલી નાખે પરિવેશ શ્રેણી કાણી બધું आदिवासी आदिवासी रहवाना नहीं ए रीतनु एवं षड्यंत्र चाले छे कि आपणा भोळा भक्तोने जगाडवा संतोनी एटली करुणा छे कि संतो विचार करे छे कि आपणी संस्कृति भाई बहनोने बचाववी जोईए। नहीं बचावशुं तो आवनारा दिवसोमां आपणा संतानोने आपणे ज कहेशे कि आ धर्म शुं आ तो बधुं खोटुं छे। तरफथी आशीर्वाद मळे अने भगवानने भूली न जईए। आपणो सनातन हिंदू संस्कृति भूलीए न અને આપણા વાલી વંશજો વારસોને પણ આ આપણો જે વારસો આપીએ એના માટે આ જે પ્રયાસ છે અને એના માટે જે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે
આપણે પણ જઈને આપણા બંધુઓને આપણે સાથે રાખીને આપણા સ્વધર્મમાં સાથે લાવીએ એ પ્રયાસના ભાગરૂપે આજે સ્વામીજીના આશીર્વાદથી આ રથયાત્રા ચાલી રહી છે. આપ સૌ દૂર દૂરથી આવ્યા અને સ્વામી धामय विश्वास बढ़ाकर व्यक्तिगत सामाजिक सद्भाव जगाए अपने प्रेम पर निश्चित होगा परिवर्तन जाग रहा है जनगण मन भावेश्वर महादेव की जय सत्य सनातन धर्म की जय જોરદાર તાળીથી આપણે 500 કિલોમીટર કાપીને પણ આપણે બહેનો તથા ભાઈઓ બહેનો પરિસ્થિતિ હું પારખી ગયો છું કે સમયની બહુ અહીંયા મારામારી છે એટલે હું મારું ટૂંકમાં જ પતાવીશ. આપણે બધા ભારતમાં રહીએ છીએ. ભારત દેશ આપણો સનાતન દેશ છે. તો એની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સંસ્થા છે જે દેશની અંદર માતૃભક્તિ સંસ્કૃતિ બચાવવાનું કામ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશ જે છે, ભારત દેશ ઉપર છેલ્લા આપણે વાત કરીએ તો 1000 વર્ષ મોગલ એટલે મુસ્લિમો એ લોકોએ રાજ કર્યું, 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. આપણા દેશની મુખ્ય પ્રજા અહીંયા હિન્દુ છે. તો આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશની અંદર મુખ્ય વસ્તી હિન્દુઓની છે, સંગઠિત નથી. તો આઝાદીનું આંદોલન ચાલતું હતું એની અંદર આંદોલન તૂટ્યો એટલે લોકોના ઘર બહાર ફૂટી ગયા અને લોકો દબાઈ ગયા. તો ત્યાં પહોંચવા વાળા પેલા હતા સંઘના સ્વયંસેવકો. તો અમને મોજા ફક્ત અમને મોજા આપેલા હતા અને ત્યાંના લોકોની જે લાશો જે ચઢાઈ ગઈ હતી એ અમે કાઢતા હતા તો અમારા હાથમાં ચામડું આવ્યું. હશે એ પણ આમાં સમર્પણ ભાવ, મારી માતૃભૂમિ દેશ બચશે તો બધું જ બચશે. એકવાર ગયા વર્ષે જ ગુરુજીના સત્સંગમાં સાંભળેલું કે આપણા ઘર જ સળગતું હશે તો માળા બી નીકાળી શકાય, પૂજા બી નહીં કરી શકાય, કઈ કરી નહીં શકાય, તો આપણું રાષ્ટ્ર બચવું જોઈએ. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 101મું વર્ષ છે. અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 51,000 ગામોની અંદર 80,000 શાખાઓ ચાલે છે, 22,000 સાપ્તાહિક મંડળ ચાલે છે. એટલે સંઘની પ્રવૃત્તિ આખા દેશની અંદર 1 લાખ ગામોમાં ચાલે. ગુરુજીનો આપણે આશીર્વચન લેવા છે. અરવિંદભાઈ કેમ રામાયણજી નહીં બોલવાનું? બોલો ભાવેશ્વર ભગવાન કી જય. આજે સુંદર ગામે શ્રી ભાવેશ્વર શિવ શક્તિ રથયાત્રા 10 તારીખથી બરુમાળ ના પવિત્ર ધામથી આ પ્રસ્થાપન કરી અને આ ત્રીજો થી પસાર થઈને આ અહીં આજે આ સભા સ્વરૂપે ભેગા થયા છે. ત્યારે આ પહેલા આ રથયાત્રાનું જે આપણા આદિવાસી વિસ્તારના ઊંડાણના જંગલ વિસ્તારમાં જે સાક્ષાત ભગવાન આપણને દર્શન માટે આવ્યા છે, કેટલા લોકોએ આ રથનું આજે એનું પૂજા પણ કરી છે અને એના લાભો લીધો છે. આજે ગુરુજીના ચરણોમાં વંદન કરીને ગુરુજી જે રીતે આપણા વિસ્તારમાં આવીને જે સનાતન ધર્મ સાથે સારા સંસ્કાર અને સનાતન ધર્મનો ઉજાગર કરવાનું જે ભગીરથ કામગીરી કરી રહ્યા છે, એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. અને આજે છેક અમદાવાદથી, સુરતથી કે બધા જે મહાનુભાવો આજે ખૂબ આ સનાતન ધર્મ માટે કરી રહ્યા છે. અને જે રીતે આપણું ધરમપુરનું ગૌરવ છે, મહેશભાઈ એ સંઘ પરિવાર સાથે જોડાઈને જે રીતે એમણે માહિતી સભર આપણને કર્યા અને ગુરુજી પણ આપણને આશીર્વચન આપશે. અને ગુરુજી ના આશીર્વાદ આપણા આદિવાસી ભોળી પ્રજા ઉપર હંમેશા રહ્યા છે. જે સરકારી તંત્ર કરી નથી શકતું
કે શાળાઓ કોલેજો કે વિદ્યાલયો બધી થાય એમાં ઘણો બધો ખર્ચ થાય, પરંતુ જે માનવથી માનવ ઘડવાનું કામ જે ગુરુજી કરી રહ્યા છે, અને આજે વીએચપી અને સંઘ પરિવાર આ બધું જે આખી રાષ્ટ્રને જે અખંડ રાષ્ટ્ર બનાવવાની કામગીરી જે આજે કરી રહ્યા છે એ ધન્યતાના પાત્ર છે. અને આ જ કામ કરવા માટે આજે લાખોની સંખ્યામાં આજે આ યાત્રામાં સૌ જોડાયા અને સનાતન ધર્મનો ઉજાગર કરવા માટે આપણે સૌ ભેગા થયા છે. જે રીતે મહેશભાઈ કીધું કે ઠંડા પીણા પણ બંધ થવા જોઈએ આ વિસ્તારમાં ખૂબ મોટી બધી છે, એને પણ અમે દરેક જગ્યાએ કહેતા આવ્યા છે. અને ખાસ જે આપણા આ વિસ્તારમાં ધરમપુર અને કપરાડામાં જેવા આદિવાસી વિસ્તારમાં કે નાની વયની જે દીકરીઓને જે લગ્ન થઈ જાય એ 18 વર્ષ કરતા ઓછા વર્ષની દીકરી આજે જ્યારે લગ્ન થાય અને પ્રેગ્નન્ટ થાય ત્યારે ખૂબ મોટી મુશ્કેલી આવે. વાલી દીકરી યોજના હેઠળ પણ લાભ મળતો નથી. આજે વલસાડ જિલ્લામાં અને આ ધરમપુર અને કપરાડામાં ખાસ કરીને 1019 જેટલી દીકરીઓ 18 વર્ષની ઓછી વયની પ્રેગ્નન્સી વાળી, એટલો મોટો આંકડો આવે ત્યારે માં થાય ત્યારે એમને લગ્ન ના કરવા જોઈએ. એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સરકાર અનેક યોજનાઓ કરી છે આદિવાસી માટે, જે વનબંધુ કલ્યાણ યોજના લાવીને જે રીતે આદિવાસી વિસ્તારનો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસ કર્યો છે, આદિવાસી લોકોના ઉત્થાન માટે જે કામ કર્યું છે, અને હજુ પણ એટલા બધા વિકાસના કામો અત્યારે થઈ રહ્યા છે. આપ સૌ આદિવાસી લોકોને ખોટા માર્ગે કોઈ દોરવે નહીં ને સનાતન ધર્મ સાથે જોડાઈને રહીએ, એ જ આજના દિવસે પ્રાર્થના કરું અને પરમ પૂજ્ય ગુરુજીના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું. બોલો ભાવ ભાવેશ્વર ભગવાન કી आवाज में दम नहीं है. मैं जब आया था, अब मैं महादेव बोल रहा हूँ तो महादेव એવું તો નહીં ચાલે. એક પિસ્તોલ હોય ને છોટી નાની નાની પિસ્તોલ, એમાં નાની ગોળી હોય, બંદૂકમાં એક નાની ગોળી હોય, એને છોડવામાં આવે તો ધામ એવું અવાજ આવે. એક બંદૂક એક પિસ્તોલ આટલી અવાજ કરી શકતી હોય, અને નાની આટલી જ હોય ને આટલી, અને અવાજ કેટલી કરે. તમે બધા જ જેટલા અહીંયા બેહેલા છો ને બધા જ બંદૂકો છો, અને એમાં 200-250 ગ્રામ ગોળા ભરો છો. ઓછો કોઈ ખાતા બોલો, જમો છો, ભરો છો કે નહીં? અંદર દાલ ભાત ખાધા કે નહીં? લાપસી ખાધી, શાક ખાધું, ક્યાં ગયું? આવાજ તો નીકળી જ નહીં. એટલે ભાઈ જોરથી બોલવું પડે, મહાદેવ. આજુબાજુમાં જેટલા લોકો રહેતા છે એટલે અમારી કમનસીબી. આવું જ જોઈએ બધાને. એ ક્યારે ખબર પડે જ્યારે તમારી ધ્વનિ, તમારો અવાજ તમારે ત્યાં સુધી પહોંચે. મહાદેવ મહાદેવ મહાદેવ.
पूर्णमदः पूर्णमिदं पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। शिव भक्ति ही बता बोलो। તમને સંસ્કૃતનો શ્લોક ભણાવીને જઈને જો યાદ રાખજો હા બધા. એનું બોલવાનું બહુ જ મહત્વ છે અને ઘેરથી તમે આ શ્લોકને 5 વાર બોલી પૂરી રીતે પાર પડી જશે. એટલે કેટલી વાર બોલવાનું? 5 વાર. શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિર્ભવે ભવે. તમે બોલો ભક્તિર્ભવે ભવે अन्यथा शरणं नास्ति अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम त्वमेव शरणं मम। बोलिए भाव भावेश्वर महादेव की जय। भगवती पीताम्बरा मात की जय। ब्रह्मलीन श्री सद्गुरुदेव स्वामी श्री अखंडानंद जी महाराज की जय। धर्म की जय। ये बात आवाज गई होगी। अरे वो कहीं अधर्म का तो तुम नाशो मत बोल देना, उद्धार हो बोले। भगवान किसी का नाश नहीं करता है और अधर्म का नाश आज तक बुलवाते रहे। कभी हुआ? भाई हुआ क्या? अधर्म का नाश हो गया? आप सभी बोलते हैं बढ़ गया। थोड़ा आगे आओ ना सामने, नहीं मजा आया। अधर्म का प्राणियों में विश्व का मैं कहूँगा धर्म का। अब मैं कहूँगा सोने वालों तुम कहना जागो। सोने वालों अब मैं कहूँगा नहीं आने वालों आओ। ऐसा बोलना है, प्यार की बोलाओ जी बताइए। नहीं आने वालों एम कहने की आओ। જે આપણામાંથી બિચારાઓ ભોળકા છે એમને ઘોસલામાં લઈ ગયા હોય તો એ લોકોને આપણે પ્રેમથી કહેવાનું નહીં આને વાલો, એવું વાત કરવાનું. એમ બોલ એ છોકરીઓ તમે કરો નહીં આને વાલો. कितना सुंदर हमारा ये मंत्र देखिए कि हमें हिंदू नहीं, आदिवासी हिंदू नहीं, आदिवासी ज हिंदू छे। आदिकाल थी जे जंग तमे तो ऋषि मुनियोनी संतान छो। અને આપણા ઋષિ મુનિઓએ તો કેટલું સુંદર એક મંત્ર આપણને આપ્યો છે. ઓમ બોલો સહનાવતુ સહનૌ ભુનક્તુ
सह वीर्यं करवावहै तेजस्विना वधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 આ મંત્ર તમે આશ્રમ શાળામાં ભણવા ગયા હશો ત્યારે પણ તમને કદાચિત બોલવા આવ્યું હશે ત્યારે તમે નાના હતા પણ મોટા થઈને ભૂલી ગયા दारू ताड़ी नहीं पीसूं बोबिल नहीं खासूं आपको मालूम है बोबिल क्या होता है मराठी शब्द बोबिल नहीं खासूं मरगा नहीं कापसूं અને હમણાં જ મહેશભાઈએ પણ કીધું અમારા ચાકુભાઈએ પણ કીધું બધાએ કીધું છે ઠંડા પીણા નહીં પીવા જોઈએ તમને ખબર છે આ કોકા કોલા અને પેટ શું કામ કરે છે તમે સંડાસ ગંદરું હોય ને તો એ સંડાસમાં નાખો તો સંડાસ સાફ થઈ જાય इतनी एसिड होती है उसमें आप संडास के भांडे को अगर धोना चाहें अच्छा चमकाना चाहें तो और कुछ डालने की जरूरत नहीं है पेप्सी ले आओ તમે વિચાર કરો આ સંડાસ નો ભાંડો સાફ થઈ જતું હોય એટલું કચરો કાઢી નાખતો હતો તમે પીશો તો તમારા એક બીજી વાત કરી હતી આપણે જેટલા ઉનાળ વિસ્તારમાં રહેવાવાળા છે રાતે અંધારું બહુ થઈ જાય છે તો મને લોકો કહે છે મુંબઈમાં જેમ કેટલી લાઇટ હોય છે ચિંતન કર્યા કરો બેસીને કોહમ હું કોણ છું તમને ખબર છે તમે શા માટે અહીંયા આવ્યા છો બોલો ખબર છે શા માટે આવેલા છો આ મનુષ્ય શરીર શા માટે મળેલું છે સારા કામો કરવા માટે ભગવાનને પામવા માટે दुर्लभो मानुषो देहो देही नाम क्षणभंगुरः तत्रापि दुर्लभम मन्ये वैकुंठ प्रिय दर्शनम आ मनुष्यનો જન્મ મનુષ્યનો દેહ અત્યંત દુર્લભ છે જે તમને પ્રાપ્ત થઈ ગયું છે તમે પામી લીધું છે એનો લાભ લો અને છે કેવું આ મનુષ્ય શરીર क्षणभंगुर है अभी अपने बैठे लाइट जल रही है और फ्यूज उड़ गया लाइट चली गई वैसे ही अपने भी अभी बैठे कथा सुन रहे हैं सत्संग में आए हैं धर्म जागरण का प्रोग्राम चल रहा है और उसमें थी जाए तो फ्यूज उड़ गया कई ठेकाणों से कौन क्या मर से कोई लखावी આવ્યો છે ઘણા બધા એમ સમજે છે કે અમે તો અમર થવા બેસેલા છે અમર છે જે દિવસે તમારો જન્મ થયો તે જ દિવસે મૃત્યુ તમારો ચોટલો પકડીને આવી ગઈ છે મૃત્યુ થશે એનો જન્મ પણ થશે જ થશે આ આપણી સંસ્કૃતિ છે ભગવાન કૃષ્ણ ગીતામાં કહી રહ્યા છે એટલે તમને બધાને જ હું પ્રેરણા કરવા આવ્યો છું તમે જન્મજાત હિન્દુ છો લોકોની વાતો સાંભળીને ધર્મ પરિવર્તન કરવાની વાત નહીં વિચારવાની જે ઘરમાં આપણો જન્મ થયો છે જે માતા પિતાથી આપણો જન્મ થયો છે ધર્મમાં જન્મ લઈને આવ્યા છીએ माता पृथ्वी बोलो माता पुत्रोहम पृथिव्याः माँ हमारी पृथ्वी है आ जमीन शू छे माता छे
ભૂમિ આપણી માતા છે અને આપણે બધા આ માતાના પુત્રો છીએ, દીકરાઓ દીકરીઓ છીએ. તો આ માતાની રક્ષા કરવાનો ફરજ કોનું? બોલો. એટલે તો આપણા અહીંયા બોલવામાં શું આવે? ભારત જોરથી બોલો, भारत पिता क्यों नहीं बोलते? क्यों नहीं पिता बोलते हो? माता ही क्यों बोलते? जबकि पिता का भी तो रोल बेचारे का अच्छा ही होता है. लेकिन मातृभाव से क्यों देखते हैं? क्योंकि माता पृथ्वी, ये जो देश है, जिस भूमि पर हम बैठे हुए हैं, उसमें अगर हमारा मातृभाव होगा तो जैसे वात्सल्यमयी माता पुत्र के लिए और पुत्र माता के लिए स्नेह करता है, वैसे ही हमें भी इस पृथ्वी के लिए स्नेह करना चाहिए, प्रेम करना चाहिए. और पृथ्वी हमको प्रेम करके दे रही है, खिला रही है. बोलो, तुम एक दाना डालते हो भात का, कितने आते हैं उसमें एक में? क्या ये गणियों के તમે? પેલો એક ડાંગર જે ખેતીમાં તમે લગાડો, જમીનમાં રોપો, રોપણી કર્યા પછી એમાં કેટલા ડાંગર આવતા હશે? કોઈ નહીં ગણ્યા હોય ને? અત્યારે હાઇબ્રિડમાં 100 થી 112 સુધી આવે. હાઇબ્રિડમાં 100 થી 112 આવે. હવે હું તમને કહું, લગભગ 40 વર્ષ પહેલાની વાત છે. ત્યારે તો આ ફર્ટિલાઇઝર કઈ ખાતર વાતર હતા નહીં. વાઘછીપા પાસે એક સુકેશ નામનું ગામ છે, ત્યાં હું પ્રવચન કરવા ગયો હતો. आपको आश्चर्य होगा, उस छोकरे ने, जवान छोकरा, फिर मेरा शिष्य भी हो गया, उसने मुझे बोला कि गुरुजी तमने हूँ આવતીકાલે જણાવું. ठीक है, આવતીકાલે 499 दाने उसने मिट्टी. एक ये हाइब्रिड वाले की बात करते हैं 112. वहां तो हाइब्रिड था ही नहीं, देसी कोलम मस्त. और उसमें कितना दाना निकला? अंतिम पंक्ति बोल के इस कार्यक्रम को मैं पूरा करूंगा. माँ विद्विषावहै. गांवों के अंदर आदिवासियों में तो बहुत कम झगड़े होते हैं, बहुत अच्छे लोग हैं, सब बड़े सरल है, लेकिन फिर भी स्वार्थ के लिए लड़ पड़ते हैं. स्वार्थ आ भी जाए तो झगड़ा तो ही आएगा. ये मंत्र बोल रहा है आपको, हम एक दूसरे से कभी विद्वेष न करें, द्वेष भावना न रखें. क्योंकि द्वेष भाव रखोगे तो प्रीति कहां से आएगी, प्रेम कहां से होगा? और मनुष्य जीवन तो तुम्हें प्रेम करने के लिए मिला हुआ है ना. परस्पर देवो भव. बोलो, परस्पर देवो भव. तुम सामने वाले को देव मानो, सामने वाला तुमको देव माने. ये वार्षिक संप्रदाय मुझे इसीलिए ज्यादा अच्छा लगता है. बोलो क्यों? एक बीजा ने पगे लागो कि नहीं? वार्षिक संप्रदाय का एक बहुत बढ़िया नियम है, वो देखते हैं तो एक दूसरे के पाँव छूते हैं. मतलब परस्पर देवो भव जो मंत्र में बोल रहा हूँ उसको वो लोग लागू करते हैं. इसलिए आप लोगों को द्वेष भाव छोड़ करके, विद्वेष की भावना छोड़ करके, और वो विद्वेष की भावना कब छूटेगी? जब मर्गा नहीं कापोगे. क्योंकि जैसा खाओगे वैसे ही विचार बनेंगे. यादृशम भक्षयेतन्नम बुद्धिर्भवति तादृशी. જેવી વસ્તુ તમે જમશો તેવા જ વિચારો તમને આવશે. जैसा खाए अन्न. बोलो, जैसा खाए अन्न वैसा बने मन. जैसा पिए पानी वैसी बने वाणी. समझ गए ना? अच्छा एक बात बोलो, कोई दारू पी के तुम्हारे बाजू में बैठा और बास मार रहा हो, तुमने गमेगे? कोई बॉम्बिल नहीं भैया हो तुम्हारे गमे?
તમે વિચાર કરો, બહાર તમને નહીં ગમતું હોય તો એ અંદર જાય તો કેવી રીતે અંદર વાળાને ગમે? પેલા આત્માને કેવી રીતે ગમે? આત્મા તો દેવ છે. દેવને આ બધી વસ્તુઓ થોડી અંદર મોકલવાની હોય, ચડાવવાની હોય. तो आप बड़ी वस्तुओं પોતાની જાતને दूर રાખો तो तुम तेजस्वी भी बनोगे और तुम्हारे में विद्वेष की भावना भी नहीं आएगी, एक दूसरे को मारने पीटने की इच्छा भी नहीं होगी। ये सब कार्य करते रहोगे, आनंद में रहोगे। मेरा महादेव बहुत बड़ी कृपा करने के लिए तुम्हारे गांव में आया है। 25 વર્ષ સુધી બરુમાળમાં રહીને રાહ જોઈ તમારી કે તમે આવો જ કે નહીં. પછી મહાદેવે જ મને કીધું કે તું જ મને લઈ ચાલ, ને ફેરવી ના લે. એટલે હું તમારા પાસે મહાદેવને લઈને આવ્યો છું અને એકલાને નહીં, ગણિયાણીને બી સાથે લાવ્યો છું. તમે પૂજા કરો, મારો મહાદેવ તમારા ઉપર 100% કૃપા કરશે. બીજા બધા પંથોમાં મેસેન્જર આવ્યા કરે છે. કોણ આવે? મેસેન્જર. पैगंबर साहब कौन थे? खुदा के मैसेंजर थे. ईसा मसीह कौन थे? गॉड के मैसेंजर थे. मतलब वो ऊपर वाले को नीचे वाले से काम चलाता है, लेकिन आप अपने यहाँ देखिए परमात्मा स्वयं आ जाता है और आपके पास भी साक्षात परमात्मा भगवान भाव भावेश्वर कृपा करने के लिए आए हैं. और ये जो साथ में उनकी बीवी बैठी है, उसका नाम पीताम्बरा है, बगलामुखी. ये ब्रह्मास्त्र है. तुम्हारे ऊपर कोई भी संकट आएगा तो बचाने के लिए तुम्हारे पास पीताम्बरा आ गई. इसलिए तुम सबको मेरी प्रेरणा है, सदगुरु धाम बरुमाल आओ, दर्शन करो और तुम्हारे दुख का निवेदन करो. वहाँ भगवान तुम्हें सुख और शांति देंगे ही देंगे. તમે સુખી બનશો. એટલે આશીર્વાદ આપીને મારા વક્તવ્યને વિરામ આપું છું. 10:30 વાગી ગયા, સુવાનો ટાઈમ થઈ ગયો. અમારા રામાનંદજીને ઊંઘ આવે છે એટલે હવે હું જાઉં છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જેટલા બી મહાનુભાવો આવ્યા છે